પરમાત્મા મય બનવું હોય ને તો હરિની ભક્તિ કરજો. જેને માનો એને ભૂતને માનશો તો ભૂતમાં હમાણા, ભાથી દાદાને માનો ભાથીમાં હમાણા, હરિને મન તો હરિમાં સમાયેલી લાલ હારે અવસરીએ જેને સદગુરુ સેવ્યા. હરિને ભજતો હરિમાં સમાય. પણ રાતે ઉઠે હમણો ખરાબ આવતો હોય તો આ કઈ જ જશે. નરક અને સ્વર્ગ અહીં છે એટલે સંતો કે છે એ સોનાની ગાદીએ ધર્મ રાજા બેઠા, જીવડો ન લેખો લેવાય રે નો, જીવડો ન લેખો લેવાય રે નો. એ સોનાની ગાદીએ ધર્મ રાજા બેઠા, જીવડો ન લેખો લેવાય રે રો, જીવડો ન લેખો લેવાય રે રો. એ જીવડો જીવડો જેનામાં ધર્મ ઉભો હોય, જેનામાં દયા ભાવ પ્રેમ, થાક્યા તો નહીં પાછળ આમ થાચા હચત કેજો ના કે આયો હચીન સોટ્યો છે. એકદમ એક ભાઈ હોમો થયો તો મને થોડું નોખવા વાળો છે હોય ગોટ ના વારે. હું તો કહું ચાલુ જ રાખો, ઈમો હું કરવા. અમે કેવું તો મેરા આંબાનો બાવાનો પતરીઓ ને કેન્સરો થઈ ગયો બોલી બોલી. પૈ કીધું પીએંગે નહીં તો જીએંગે કે મારું બેટું કે છે તોય ભૂલ. એકદમ આના પણ ચાર ફાયદા છે ભાઈઓ, ખરેખર ચાર ફાયદા છે વાપરજો. એક તો જાડુ થવાય, બરાબર વાપર લેજો એટલે કાલથી તમને ખબર પડી જાય. પછી ચોર ના આવે, પછી ગાડી હદી લેવા આવે, અને ઘેડ પણ ના આવે. ફાયદો હે કે નહીં?
થોડું ધ્યાન રાખજો બરોબર. આ કોઈ એવું દિલમાં ના લેતા, શોખ જેવું કશું હમણાં રાખતા. જો અમને મુક્ત કરવા હોય આ દીકરાને તો આપણામાં ભાવ સાચો જોઈશે. 100% ને મુક્ત જ છે ભાઈ. કોઈ એમ કીતો હોય કે બંધન છે ને અહીં જોશે તઈ જોશે, લાવો પુરાવો એનો. આ પાંજરું છૂટ્યું એટલે મુક્ત થઈ ગયો સાહેબ. આ બંધન નું પડેલું છે. હું હલ કાઢ્યું છે બધા ઘણા નહીં ખાટલા ઉઠાઈ લેજે. લોકોના રમના લૂંટ્યા છે ને, ભોગવ્યા વગર છૂટકો નહીં. હું ઉઠાઈ લે કરો. જવાનીમાં લોકોનું લૂંટેલું, રમનું ભેગું કરેલું, હક વગરનું અણહકનું લીધેલું, ખાટલામાં રીબાઈ ગવા પરસ. એટલે હો ઓટો વિચાર કરજો. હા, પછી એમ ના કેતા કે મહારાજ તમે આવું બોલે. થોડુંક પણ હારું, થોડું પીવો પણ હારું પીવો. સમજાય છે ને? આ તમે જો સાહેબ પેલા મહારાજ ની આ વાત સાંભળીને પેલો ફટ લઈ જો બાપુ જાડુ ચકમ થવા. પીધા પછી ઓમ બધા મહિના દાગીના ખલાસ થાય એટલે ફૂલી જાય કે હું કાય હોશ રહી નહીં જતા. લાલ ઓમ ગાલ આહા એમને ઘેરતું કે અમારા ટીના પપ્પા તો ખરી પૂખો લબડી. મેં તો ટિકિટ ફાટ 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 જવાની. બાપુ એ તો મરી જવાય ને બેટા, એ તારે નક્કી કરવાનું. હું કહું એમાં મેર આવે કે પણ બાપુ ચોર ના આવે કે રાતે તું કને હુવા દો. તાના ગઈડિયા દારૂ પીતા બાપ નતા પીતા હો. દુઃખ ના લગાડતા સાહેબ. દુઃખ લાગે માફ કરજો. સાચું કેવા ખાર નથી. આ તો થોડું માફ બાકી ગહીન મેલું ને તો તમે કઈ મને ના હવાની દો. એટલું સત્ય પ્રગટ છે. પણ સાહેબ એ વાતને પોતાને હમાઈ લીધેલી છે. પ્રજા સારા માર્ગે જાય, બસ મારો વિષય આ જ છે. હું બીજું વધારાનું લેતો નથી. પણ તમારો પાછળ જે પરિવાર છે ને એને પૂછી જોજો કે હું પીવું છું એમાં મારો પરિવાર રાજી છે. હું આ માંસાહારી કરું છું, મારો પરિવાર રાજી છે. સાહેબ ભગતની દીકરી ખાટિયાને ઘેર આવીને પછી હો થોડું ગુટો મારતી થઈ. આ જમનું ગણન છે. ગઈડિયા પિતા બાપ થોડું પિતા પણ આખો દન મજૂરી કરી થાકે ને તારે થોડુંક દારૂ ને દવા કહેતા હો. અને આટલું પીને બાપ એવો આરામથી હૂતો તો વડીલોની વાતો તો હવે નહીં થાય. આજે પીવે એ રાતે હુવા નહીં દેતા. આટલો ફરક પડી જશે. તાને થાકેલા આયા આખો દન ગુણો ઉસકીને આવે ને પછી વાજે પીતા પછી ખણો નહીં કિલકાર્યો પર કિલકાર્યો. ચોરને ખબર પડે કે અહીં જવા જેવું છે. રિટર્ન વર તારના ચોર ચેતોણા કે બાપુ ગાડી આવે કે આ દાગીના ખલાસ થાય પછી તારે તો ખબર ને ચો જવું પડે. 108 ના આવે કઈ તો આવે. ઘણા કેસ તો બરોડા જાય એમ કે તો ફાર ખાઈ જાય કે હવે આ કેસ ગયો કે એટલે જવા તો દે. પણ બાપુ એ તો વાત પેલી ઘેડપણ ના આવે તો ભરી જવાનીમાં દેહ પડી જાય પછી ઘેડપણ ક્યાંથી આવવાનું છે સાહેબ. એટલે તો સંતો કહે છે કે તારી એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા રોમને. તારી એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા રોમને. કેસે ખાલી આવ્યા ખાલી જશો, સાથે લાવ્યા શું લઈ જશો. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો માળા રે જપી લે મારા રોમને.
બા થોડો રુદન સમય છે પૂરો કરી વાણીને વિરામ કરી છે આરતી આગળ પણ તૈયારી છે જે પરિવાર જુસે ની વાત થોડી લઈ લો બધાય સમાજમાં બેઠા છો દુઃખ લાગે માફ કરજો પણ મુકેશ રામને હું મારી પોતાની થિયરી તમને જણાવું